નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છે? મજામાં ને? હું છું વિપુલ ચૌહાણ, આપનો મિત્ર, આપનો સલાહકાર. ધોરણ 9ની અંદર વિષય છે ગણિત. ગાલા સ્વપોથીની અંદર ચેપ્ટર નંબર 2 બહુપદીનો આપણે અભ્યાસ કરીશું, જેમાં છેલ્લા વિડીયોમાં આપણે વિભાગ બીની અંદર પ્રશ્ન 1 થી 3 જોયા હતા. એના પછીનો પ્રશ્ન નંબર છે 4, એ જોઈશું. પ્રશ્ન 4 છે x⁴ - 2x³ + 3x² - 5x + 8 ને x - 2 વડે ભાગતા મળતી શેષ શોધવાની છે. અહીંયા આપણે રકમ લખી દઈશું x⁴ - 2x³ + 3x² - 5x + 8. તો અહીંયા આપણને શું આપ્યું છે કે x - 2 વડે ભાગતા, તો આપણે લખી શકીએ અહીંયા કે x - 2 બરાબર 0 લેતા, તો x બરાબર માઇનસ છે, તો આ બાજુ જશે શું થશે પ્લસ. x બરાબર શું મળે આપણને 2. તો આ જે xની કિંમત આપણે અહીંયા xની જગ્યાએ મૂકી દઈએ 2 બરાબર x⁴ થાય તો થાય 2 2x કેટલા 2 એનો ઘન પ્લસ 3x એટલે 2² માઇનસ 5x એટલે 2 અને પ્લસ 8. શું કર્યું મિત્રો કે આ જે બહુપદી આપેલ હતી એની અંદર આપણે xની કિંમત 2 મૂકી દીધેલ છે. ચલો સાદુરૂપ આપીએ. 2⁴ એટલે કેટલા થઈએ 16. 2 × 2 = 4, 2 × 8 = 16. અહીંયા 2 નો ઘન કેટલો થશે 8 પ્લસ 3 2² 4 5 × 2 = 10 પ્લસ 8. અહીંયા 16 માઇનસ 8 × 2 = 16 પ્લસ 4 × 3 = 12 માઇનસ 10 પ્લસ 8. અહીંયા 16માંથી 16 જાય 0 થઈ જશે. 12માંથી 10 એટલે કેટલા વધશે 2 પ્લસ 8 બરાબર શું મળશે 10. તો 10 શેષ મળશે, 10 શેષ મળશે. બરાબર છે મિત્રો. તો એટલે એના પછીનો પ્રશ્ન નંબર 5, 8x² + 26x + 15 ના અવયવ પાડો. સરસ દાખલો છે મિત્રો. શું કરવાનું છે? અવયવ પાડવાના. તો સૌથી પહેલાં અને છેલ્લાનો ગુણાકાર કરીએ આપણે અહીંયા. તો 15 × 8 કરીએ તો 15 × 8 કેટલા થઈ છે 15 × 8 15 × 8 120 થશે. આ 120ના એવા અવયવ પાડવાના છે. જો મિત્રો આના જો અવયવ પાડતા ના ફાવે તમને, તો તમારે આ રીતે અવયવ અહીંયા પાડી દેવાના. 120ના અવયવ પાડી દીધા છે આપણે. બરાબર છે. 120ના 15 × 8 120 થાય. બરાબર છે. 5 થાય 15 15 × 2 = 60 15 × 2 = 30 અને 30 ચોક 120 થાય. અહીંયા પરંતુ આપણે અહીં કેટલા લાવવાના છે 26x લાવવાના છે. તો અહીંયા આપણે શું કરીશું 20 × 120 અને 20 ને 6 26. તો અહીંયા 20 અને 6 એમાં બધા પ્લસ જ રાખવાના. અહીંયા લખીશું 8x² અવયવ આવશે 20x + 6x + 15. ચલો બંનેમાં કોમન કાઢીશું. અહીંયા કોમન શું નીકળશે 4x. અહીંયા શું વધશે 4 × 2 = 8x² પ્લસ 4 કોમન બહાર નીકળી ગયા તો અહીંયા આવશે 5 5 ચોક 20x પ્લસ અહીંયા કોમન નીકળશે 3 અંદર વચ્ચે 3 × 2 = 6x પ્લસ 3 × 5 = 15. બંને કૌંસ સરખા થઈ ગયા છે, તેને એકવાર લખી નાખો 2x + 5 અને બીજા કૌંસમાં 4x + 3, જે આપણને અવયવ મળી ગયા. બરાબર છે મિત્રો. ચલો નેક્સ્ટ. આ પણ અવયવ પાડવાના છે. 5 સૂત્ર છે. કયું સૂત્ર છે કે a² - 2ab + b² બરાબર શું થાય a - b એનો હોલ સ્ક્વેર. આ પ્રમાણે થવું જોઈએ. તો આપણને આ સ્વરૂપમાં આપેલું છે અને આ સ્વરૂપમાં લાવવું છે. તો આ કોનો વર્ગ છે? તો કે સાહેબ 3નો. તો 3a² - 2a એટલે અહીં શું થશે 3a. b એટલે 25 છે તો શું 25નો વર્ગ શું થશે
5 5b પ્લસ બીનો વર્ગ એટલે શું થશે 5bનો વર્ગ બરાબર આ સૂત્ર થયું એ પ્રમાણે એનો વર્ગ -2ab પ્લસ બીનો વર્ગ તો અહીંયા પહેલાં એટલે લખાશે 3a માઇનસ 5bનો વર્ગ આ મળી ગયા આપણને શું કરવાનું એના અવયવ લખવા અને 2 વાર લખીશું 3a માઇનસ 5b અને 3a માઇનસ 5b આ એના અવયવ થઈ ગયા. ચલો એના પછીનો પ્રશ્ન નંબર 7 4a નો વર્ગ પ્લસ 9b સ્ક્વેર પ્લસ 25a સ્ક્વેર આપણને સૂત્ર કયું બનશે તો a પ્લસ b પ્લસ c એનો વર્ગ બરાબર એનો વર્ગ વત્તા બીનો વર્ગ વત્તા સીનો વર્ગ વત્તા 2ab પ્લસ 2bc પ્લસ 2ca. ચલો મિત્રો ધ્યાન આપજો એનો વર્ગ એ લઈને શું થાય 4નો વર્ગમૂળ શું થશે 2a એનો વર્ગ બી એટલે 9નું વર્ગમૂળ શું થશે 3b બીનો વર્ગ વત્તા c એટલે થશે 5cનો વર્ગ એનો વર્ગ વત્તા બીનો વર્ગ વત્તા સીનો વર્ગ પ્લસ 2 એ એટલે શું થશે અહીંયા 2a બી એટલે શું થશે અહીંયા 3b પ્લસ અહીંયા મિત્રો ધ્યાન આપવાનું છે અહીંયા જ્યારે આપણને માઇનસ આપ્યું છે તો અહીંયા ધ્યાન આપો બંનેમાં કોમન કોણ છે સાહેબ કે અહીંયા બી છે બીસી અહીંયા સી તો અહીંયા સી કોમન છે બંનેમાં સી તો અહીંયા જે એ બી સી તો અહીંયા આપણે આ જે હશે એ માઇનસ હોવો જોઈએ એટલે કે એ બરાબર જો કેવું હોય તો આપણે આમાં થાય એ બરાબર 2a બી બરાબર 3b અને સી બરાબર -5c થાય મિત્રો બરાબર છે અને જ્યાં સી હોય ત્યાં આપણે માઇનસ મૂકવાના રહેશે અહીંયા તો માઇનસનો વર્ગ મૂકીશું એટલે પ્લસ જ થઈ જવાના છે અહીંયા મિત્રો અહીંયા સી 2ab આ બરાબર છે અહીંયા થશે પ્લસ માઇનસ એટલે માઇનસ થશે પ્લસ લખી દઈએ અત્યારે હાલ 2 બી એટલે કેટલા થશે 3b સી લેશે છે -5c પ્લસ 2 સી એટલે -5c અને એ બરાબર 2a સૂત્ર પ્રમાણે કિંમત મૂકી 2ab 2bc 2ca. ચલો જો આને કોમન કાઢી લઈએ તો આનું આ થઈ સ્વરૂપ થઈ જશે આ 4 તારી 12 દુ 24 બરાબર છે 3 દુ 6 6 દુ 12 5 તારી 15 15 દુ 30 ને પ્લસ માઇનસ માઇનસ બરાબર છે મિત્રો. હવે શું લખવાનું અવયવ પાડવાના છે તો અહીંયા સંખ્યા કોનું સ્વરૂપ થશે આ પ્રમાણે છે તો એનું સ્વરૂપ આ પ્રમાણે થતું હોય તો એનું શું થશે એ એટલે અહીંયા શું થાય 2a તો અહીંયા થશે 2a પ્લસ બી એટલે 3b અને સી બરાબર શું થાય -5c એનો થશે વર્ગ મૂળ સ્વરૂપમાં આવી ગયું તો આ વર્ગ થયો વર્ગ એટલે આપણે અવયવ પાડવા તો તને 2 વાર લખીશું કે 2a પ્લસ 3b -5c બીજી વાર 2a પ્લસ 3b -5c બરાબર છે. ચલો નેક્સ્ટ દાખલા નંબર 8 ચલો 3a આ પણ સૂત્ર છે કયા નિત્યસમ છે લખી દઈશું આપણે કે નિત્યસમનો ઉપયોગ કરતા કયા નિત્યસમનો કે a - b એનો ઘન તો એકવાર a - b લખી દેવાના અને અહીંયા મિત્રો સૂત્ર મૂકતા a - bનો ઘન છે તો એનો ઘન -bનો ઘન -3ab કૌંસમાં a - b અહીંયા એ બરાબર આપણે શું થશે તો એ બરાબર અહીંયા આપણે સૂત્રમાં 3a એટલે અહીંયા a છે તો આપણે 3a લખી મિત્રો આપણે ડાયરેક્ટ આનો ઉકેલ મેળવીશું 3a - 4b તો આનું સૂત્ર પ્રમાણે એ ઘન એટલે અહીંયા i એટલે 3a છે તો 3a નો ઘન
માઇનસ બી એટલે થશે 4b એનો પણ ઘન માઇનસ 3 એ એટલે 3a બી એટલે 4b કૌંસમાં એ માઇનસ બી એટલે થશે અહીંયા 3a માઇનસ 4b. ચલો કૌંસ હટાવીશું. 3નો ઘન 27 એનો ઘન માઇનસ 4નો ઘન થાય 64 બીનો ઘન માઇનસ 4 તારી 12 12 તારી 36 એ બી કૌંસમાં અહીંયા 3a માઇનસ 4b બાકી રહે. હજી કૌંસ હટાવીશું. 27 એનો ઘન માઇનસ 64 બીનો ઘન માઇનસ 36નો ગુણાકાર અહીંયા 3 વડે કરશો તો 6 18નો 8 વધી પડી 1 3 3 9 1 10 108 એનો વર્ગ બી માઇનસ માઇનસ થશે અહીંયા પ્લસ 36 ગુણ્યા 4 એટલે 4 છે 24નો ચોકડો વધી પડી 2 4 તારી 12 12 ને 2 144 એ બીનો વર્ગ. તો આ તમારો જવાબ થશે. અહીંયા વિસ્તરણ આ પ્રમાણે અહીંયા વિસ્તરણ થશે એનું. બરાબર છે. ચાલો એના પછીનો પ્રશ્ન છે એકદમ સરળ દાખલો છે મિત્રો. 25 કયા સ્વરૂપમાં છે તમે જોઈ શકો સર. એનો વર્ગ માઇનસ બીનો વર્ગ. તો અહીંયા એનો વર્ગ માઇનસ બીનો વર્ગ આપણે જાણીએ તે મુજબ એનો વર્ગ માઇનસ બીનો વર્ગ તો એકવાર વત્તા એકવાર ઓછા. તો આપણે અહીંયા એનો વર્ગ અહીંયા 25નો વર્ગમૂળ થાય 5x એનો વર્ગ માઇનસ બી એટલે અહીંયા વાય છેદમાં આવશે 49નો વર્ગમૂળ 7 એનો પણ વર્ગ. તો એનો વર્ગ માઇનસ બીનો વર્ગ થઈ ગયું. તો એકવાર શું થાય વત્તા અને ઓછા બસ કાંઈ છે ને એમાં તો લખી દો 5x એકવાર વત્તા વાયના છેદમાં 7 બીજા કૌંસમાં 5x માઇનસ વાયના છેદમાં 7 થઈ ગયું. તો આ થઈ ગયા આપણા અવયવો. ચલો એના પછીનો પ્રશ્ન છે યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરવાનો છે મિત્રો આપણે અને એની કિંમત મેળવવાની છે. અહીંયા ખાલી પ્લસ માઇનસમાં થોડું ધ્યાન વધારે આપવું પડશે. જો એક ભૂલ થશે તો આખો દાખલો ખોટો પડશે. તો 93 છે તો આપણે શું કરીએ સર કે 100 માઇનસ 7 અને કૌંસ ગુણાકાર છે અહીંયા કૌંસ કરતું ચાલશે 100 માઇનસ 4. 100માંથી 7 માઇનસ કરવામાં આવે તો કેટલા વધે 93 અને 100માંથી 4 કાઢીએ તો કેટલા વધે 96. હવે મિત્રો આપણે એની કિંમત શોધવાની છે યોગ્ય નિત્યસમ. તો આપણે કયા નિત્યસમનો ઉપયોગ કરીશું અહીંયા. એ નિત્યસમ છે ધ્યાન આપજો. એકવાર એક્સ વત્તા એ એક્સ માઇનસ એક્સ પ્લસ બી બરાબર ધ્યાન આપજો મિત્રો. આ સૂત્ર છે એક્સ પ્લસ એ અને એક્સ પ્લસ બી બરાબર એક્સનો વર્ગ પ્લસ એક્સ કૌંસમાં એ વત્તા બી વત્તા એ બી. તો અહીંયા એક્સ બંનેમાં સરખા અહીંયા એક્સ બરાબર કેટલા છે 100. તો આપણે એક્સ બરાબર લખીશું 100. એ બરાબર કેટલા છે 7 પણ આગળ માઇનસ કારણ કે સૂત્ર પ્લસવાળું છે અહીંયા. તો આપણે અહીંયા જ્યારે અને આગળ માઇનસ પ્લસ હોય તો લેવા પડશે. અહીં -7 લઈશું અને બી બરાબર પણ -4. ચલો કિંમત મૂકી દઈએ. એક્સનો વર્ગ કેટલો થાય એક્સ એટલે 100 છે 100નો વર્ગ પ્લસ એક્સ એટલે કેટલા થઈ જાય અહીંયા 100. એ વત્તા બી એ કેટલા છે -7 વત્તા બી કેટલા છે -4 પ્લસ એ બી એ એટલે -7 બી એટલે -4. તો 100નો વર્ગ કેટલો થશે 10,000 પ્લસ 100 અહીંયા થઈ છે -7 પ્લસ -4
આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, એ પ્લસ 7 ચોક કેટલા થઈ છે 28, તો 10,000 પ્લસ 100 છે, અહીંયા માઇનસ માઇનસ પ્લસ થશે એટલે કેટલા થઈ ગયા 100 માઇનસ માઇનસ પ્લસ 7 ને 4 11 કેવા માઇનસ પ્લસ 28, તો અહીંયા થઈ છે 10,000 પ્લસ માઇનસ માઇનસ 11 ગુણ્યા 1 11 1 11 એટલે કેટલા થઈ જાય 1100 પ્લસ 28, તો આપણે 10,000માંથી 1100 માઇનસ કરી દો, એની અંદર પછી 28 પ્લસ કરી દો, તો આપણે જવાબ આવશે 8,928. બરાબર મિત્રો, અમે તો 1100 તમે કાઢી નાખશો, બરાબર છે, એટલે તમારે થઈ જાય 8,900 વધશે પ્લસ 28 કરો એટલે 8,928. ચલો બીજો દાખલો છે મિત્રો, ધ્યાન આપજો, સેમ છે. શું કરવાનું, અહીંયા 103 છે, તો આ વખતે અહીંયા પ્લસ આવશે 100 પ્લસ 3, અહીંયા આપણે 93 લાવવાના હતા એટલે માઇનસ કરીએ, તો અહીંયા આપણે 100 કરતાં વધારે લાવવા એટલે અહીંયા પ્લસ કરીશું, અને બીજામાં થશે 100 માઇનસ 3. કેમ મિત્રો, કંઈ 97 છે કે 100માંથી 3 માઇનસ કરીએ એટલે 97 વધે, 100માં 3 ઉમેરી એટલે 103 થશે. હવે આ પણ આપણે સૂત્ર જોયું આગળ એ મુજબ આ રહ્યું, અહીંયા એનો વર્ગ માઇનસ બીનો વર્ગ, અહીંયા એક વાર પ્લસ અને માઇનસ છે. હા મિત્રો, કિંમત જોઈને ગણિત એવો વિષય છે, માત્ર આપણને કિંમત જોઈએ ને એના, તો કિંમત જોઈને આપણું સિક્સ સેન્સ દોડવા મળે કે અહીંયા આપણે કયા સૂત્રોનો ઉપયોગ કરવો છે. અને 9 એટલે આપણે 6 થી 10નું જો ગણિત શીખવું હોય તો સૌથી પહેલાં કામ શું કરવાનું, આપણને ઘડિયાળ આવડવા જોઈએ અને નિત્ય સમયના જે સૂત્રો જે કહી છે a પ્લસ બીનો હોલ સ્ક્વેર બરાબર a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab જે કહી છે, બરાબર, બધા સૂત્રો આવડે તો આપણે આરામથી દાખલો ગણી લઈએ. ચલો અહીંયા ઉપયોગ કરીશું સૂત્રોનો, તો એનો વર્ગ એ એટલે શું થાય છે અહીંયા 100નો વર્ગ માઇનસ બી એટલે શું છે અહીંયા 3નો વર્ગ, 100નો વર્ગ કેટલો થશે મિત્ર 10,000 માઇનસ 3નો વર્ગ 9, તો 10,000માંથી 9 કાઢો તો શું વધશે 9,991. બરાબર છે મિત્રો, આ તમારો જવાબ મળશે. તો આપને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો. હજી પણ જો આવા વિડીયો તમારે જોઈતા હોય કોઈ પણ ધોરણમાં, મેથ્સ સાયન્સ કોઈ પણ સબ્જેક્ટ રિલેટેડ, બરાબર છે, તો તમે કોમેન્ટ કરો કોમેન્ટ બોક્સની અંદર. અને હજી સુધી જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.